હાટું નીકળે। આ લોકો હમણાં આગલી એક સભામાં હું ગયો તો ત્યાં કોકે મને કીધું કે કોંગ્રેસની એક સભા કરવા રોકડા 200 દીધા તે માંડ 4-5 હજાર ભેગા થયા। એને બદલે તમે લોકો આ તાપમાં આટલા પ્રેમથી અહીંયા આવ્યા છો, એ અમારો ઉમેદવાર તમારો લાડકો છે એની સાબિતી છે। દિનુભાઈ કામ ગણાવતા હતા, અહીંથી જંબુસર નો આમ રસ્તો ગયો ને અહીંથી 4 લેન થાય ને અહીંથી 6 લેન થાય, પણ આ દિલ્હીનું જે આખું ટોળું અહીં રખડે છે એને આ કઈ દેખાતું જ નથી। આમાં 24 કલાક વીજળી છે આ થાંભલામાં, ઈ એને દેખાતી નથી। એટલે મેં શરૂ કર્યું છે 2 દિવસથી કે જો તમને એવું લાગતું હોય કે અમે આ રાજ્યમાં કઈ નથી કર્યું તો થાંભલે ચડી જાઓ અને પકડો એ વાયર અને આ વીડિયા વાળા હારે લઈ જાઓ અને પછી એમાં અમે બધાય ભાળી એમ તમે વાયર પકડીને બોલો કે આ લોકો અહીંયા કાંઈ કર્યું નથી। એકલું એક લીટી ત્યાં પકડ્યા પછી જો બોલે તો આપણે ભાષણ બંધ। તમારું હાથ તમે આ ગુજરાતમાં ચૂંટણી લડવા આવ્યા છો, તમને ગાળ્યું દેવા આવ્યા છો? સાહેબ આપણે અટાણે લગ્નની સિઝન છે એનો દિનુભાઈ ઉલ્લેખ કર્યો, ખૂબ જાનો ગઈ છે ખૂબ આવી છે, અને આપણે પણ જાનો લઈને તો જાતા જ હોય ને, અને એ કોને ત્યાં જતા હોય? આપણા વેવાઈ ત્યાં જતા હોય, અને વેવાઈ આપણે વાલા હગા ગોતીને કર્યા હોય, 7-8 જણા વચમાં રહ્યા હોય તો એ તો હગા થયા હોય, એમાં આપણે જાન લઈને ગયા હોય તો એ જાનમાં આપણે ગયા હોય ત્યારે માંડવા પક્ષની જે બહેનો હોય એ ગીતમાં એવું ગાય છે ને, વરરાજાનું નાક નળિયા જેવું છે, આ અણવર એનો બૂસો છે, આવું બધું ગાવ છો ને બહેનો? અમારી બાજુ તો ગાય છે, એને ફટાણા કહેવાય। આ ફટાણા સાંભળીને જાનવાળા કોઈ રિહાય છે? એ કે આવું ને આવું અમે જાન લઈને આવ્યા કેટલા હરખથી, અને અહીંયા તો બેનું આવું ગાય છે એમ કહીને કોઈ જાન વહી ગઈ? એવું શું કામે નથી કરતા? જાન વાળાને ખબર છે કે 2 ગીત ગાવા હોય તો ભલે ગાય, લાડી તો આપણે લઈને જવાના છે। એટલે દિનુ મામા તમારા કોઈ અહીંયા હામા વાળા અવગણ ગાતા હોય ને તો એ ફટાણા છે, લાડી તો આપણે જ લઈને જવાના। એને જે ગાવું હોય ગાયા રાખે, એની પાસે કઈ છે નહીં, કઈ કહેવા જેવું છે નહીં। મિત્રો, હું આપને દિનુભાઈને જીતાડો એવી વિનંતી કરવા માટે તો આવ્યો જ છું, પાર્ટીએ કામે મોકલ્યો છે એટલે। પણ હું આ છેલ્લા 2-3 દિવસથી આપણા ઉમેદવારો જીતે એવી વાત તો કરતો જ હતો, પણ હવે એમાં મારો મુખ્ય મુદ્દો એ આવે છે કે ઉમેદવારને ભવ્ય વિજય અપાવો પણ કોંગ્રેસ પાર્ટીને સજા કરો, એવું કહેવા માટે આવ્યો છું। મિત્રો, આપણા નેતાને ગાળો આપે અને ગુજરાતમાં મત માંગે, તમને કોઈ જાતની શરમ છે કે કેમ? નરેન્દ્ર મોદી ગુજરાતના આંખના તારા છે, દેશના વડાપ્રધાન છે, કરોડો ભારતીયોએ દિલ આપી અને એને દેશના વડાપ્રધાન બનાવ્યા છે। એવા વડાપ્રધાનને તમે ગમે તે ભાષામાં વાત કરો, 2 નામનો તમારો મણિશંકર, એમાં મણિએ નથી ને શંકરે નથી, એ ગમે તેવું બોલે આપણા નેતાને। મિત્રો, આ નરેન્દ્રભાઈ નું નહીં, આખા ગુજરાતનું અપમાન છે। ગુજરાતના અપમાનનો બદલો લેવો જોઈએ કે નહીં? તો કચ્છ કચાવીને કમળના નિશાન ઉપર મતદાન કરો, એ બદલો કહેવાય। આપણે એની જેમ ગાળું ના બોલાય, એની આપણી
નાત નોખી છે. કાગડો અને કોયલ બે એક જ કલર ના હોય, પણ એ બોલે તો ખબર પડે કે આ કોયલ છે અને આ કાગડો છે. કોયલ બોલતી હોય તો આપણને સાંભળવી ગમે, ધ્યાન દઈએ આપણે. કાગડો બોલતો હોય તો પેલા છોકરાને પાણો માર ઉડાડ્યા ને, એ તો આ બોલ્યો એટલે ખબર પડી કે આ કુળ કાગડાનું છે. હવે ક્યાંય એકેય બૂથમાં કાગડો ન બેસી જાય એનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે. રાખશો ને મિત્રો? આ પ્રકારે ગાલી ગલોચ કરીને ચૂંટણી લડવાની? સાહેબ, નેતા આપણા એને ગાળો દે, આપણા રાજ્યને ગાળો દે છે. બોલો, ગુજરાતમાં ભૂખમરો છે, ગુજરાતમાં બેકારી છે, ગુજરાતમાં બેરોજગારી છે, ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા પડી ભાંગ્યા છે, ગુજરાતમાં બહેનો અસલામત છે. આ ભાષણ 18 તારીખ કેડે, આ ચૂંટણી પતી ગયા કેડે આપણે બેઠા હોય ને સાંભળવું હોય, સાંભળ્યું હોય ગમે એવું છે? હાલો ચૂંટણી નથી તો આપણા રાજ્ય માટે આવું કેવી રીતે બોલવા દેવાય? આખા રાજ્યનું અપમાન કરનારી આ કોંગ્રેસ પાર્ટીને ઉખેડીને ફેંકી દેવા માટે આ ચૂંટણીમાં આપણે મતદાન કરવાનું છે. મૂળિયા હોતા આ વખતે એને ઉખેડી નાખો. આ રાજ્યને તમે બદનામ કરીને મત લેશો. તમને કઈ દેખાતું નથી. મિત્રો, હું બધી સભાઓમાં ભગવાનને પ્રાર્થના કરું છું કે આ કોંગ્રેસ વાળાને 100 વર્ષના કરજો, હાજા નરવા રાખજો. આપણે શું કામ કોઈનું ખરાબ બોલવું? ભગવાન હવનું ભલું કરે, પણ ન કરે નારાયણ અને કરે સતનારાયણ. જો કોઈ કોંગ્રેસીને અજા કજા થઈ અને ક્યાંય કડે સીડ્યો તો 108માં બે એને ના પાડજો તમે બધા. કારણ કે અહીંયા 2 મહિના ગામમાં કહે છે કે આ ભાજપ વાળાએ કઈ કર્યું નથી, 108 અમે કરી છે. એટલે તમે એમાં ન સડતા, તમે હાંડિયા ગાડીમાં જાય દો. લીમડો હાંડિયો ખાતો જાય ને બાટલો સડતો જાય, જેટલે ભોગવાય એટલે ભોગજો, ફરી જાય ને પાછા. છો કોણ તમે? આ રાજ્યમાં દેશમાં કોઈને ખબર નહોતી 108 શું કહેવાય. આપણે 108 એટલે માળા ફેરવવાના મણકા ગણતા હતા. મોટો પારો આવે ને પાછા. નરેન્દ્રભાઈ મોદી એને આપણા રાજ્યને 108 આપી. ને મિત્રો, આખા દેશમાં કોઈને ખબર નહોતી ત્યારે આ દેવદૂત જેવી ગાડી ગુજરાતના ગરીબ લોકો માટે ઉપલબ્ધ કરાવ્યા. પછી અમારા નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા છે. તમે અહીં રખડો છો, તમને કઈ ખબર છે કે નહીં? તમે અમારા રાજ્યની આવી વાત કેવી રીતે કરી શકો? તમારા રાજ્યમાં હતું હું? હમણાં મને વોટ્સએપ ઉપર એક મેસેજ એને મોકલ્યો કોંગ્રેસ વાળા કે આ બધા ઉલરીને જે ભાષણો કરે છે ભાજપ વાળા, એ અમારા નિહાળુમાં ભણેલા છે, અમારી બનાવે. બોલો, સાંભળો સમાચાર. ભણતા હોય તો ભાજપની સરકારો હતી જ નહીં, તમારી જ નિહાળુમાં ભણ્યા હોય ને. પણ નિહાળું કેવી હતી એ હારવાર કયો નહીં. નિહાળ હતી, નળિયા નહોતા. મોટા ભાગના ગામડામાં તો રૂમ જ નહોતા, ભણાવતા હતા. આમાંથી મોટી ઉંમરના છે એને ખબર છે ગામ હોય ને એક લીમડો હોય, એની હેઠે 3-4 ધોરણના છોકરાને ભેગા કરીને બેહારે. શિક્ષક એક જ હોય અને ઉપાડે એ કેમ થાય એ કાઢે ધીમા ઢાળે અને પછી ઓટો મોડ ઉપર મૂકી દે. હોય પૂગે તો ડંકો વગડી જાય. આ તમારી નિહાળું હતી. હમણાં હું એક સ્કૂલ પ્રવેશોત્સવના કાર્યક્રમમાં દિનુભાઈ ગયો હતો. સાહેબ, એક વિસ્તારના ડીએસપી ત્યાં બાળકોને ચોકલેટ વેચતા હતા. પહેલા ધોરણમાં દાખલ થતા એવડા છોકરા છોકરીઓને, અને ડીએસપી પૂછતા હતા તું બેટા શું થઈશ ભણીને? છોકરાને જવાબ આપતા હતા હું ફોજદાર થાય, હું ડોક્ટર થાઈશ ને. એ છોકરાઓ ડીએસપી ની હારે વાતો કરતા હતા. મને યાદ આવે છે સાહેબ કે અમારા ગામમાં જમાદાર આવ્યા હોય તમે ખળાવાડીમાં વ્યા જતા હતા.
આ છોકરા કેટલા ભાગશાળી. ડીએસપી ની હારે વાત કરતા હતા. બાજુના ગામમાં કોઈક પ્રધાન આવ્યા હતા શાળા પ્રવેશોત્સવમાં, અને એ ગામમાંથી કોઈક અમેરિકા રહેતું હતું, ઈ આવ્યું હતું. એને બધા ભેગા થઈને પોલીસ બેન્ડ મગાવ્યા. બાળકોના સ્વાગત હતું. ધોરણ 1 માં દાખલ થતા છોકરાઓ પોલીસ બેન્ડ અરે સ્કૂલમાં જતા હતા. સાહેબ, આપણને એમ થાય કે હવે ભણવા બેસી જવું જોઈએ. તમારા વખતે અમે જેથી દાખલ થતા તે શું હતું? અમારા તો હેડમાસ્ટર મોઢું ઉગાડવાનું કહેતા હતા કે આના દાંત પીડ્યા છે કે નહીં. દાંત નો પીડ્યા હોય દાખલ નતા કરતા. પોર આવી જાય કાસો છો કે આવી રીતે તમે દાખલ કરતા હતા. અને ટીંગા ટોળી નો રિવાજ હતો. નિહાળે કોઈ છોકરા જાય જ નહીં. ટીંગા ટોળી કરીને ઉપાડે, આખી શેરીમાં બાઉકારા નાખતો જાય. આખા ગામને ખબર પડે કે આજે કયો નિહાળે. આ તમારા દિવસો હતા. તમે મને યાદ હુકમ કરાવડાવો છો ચૂંટણીની સભાઓમાં? આ રાજ્યમાં તમારી કોંગ્રેસની સરકારના પાપે માફિયાઓના નામે વિસ્તારો ઓળખાવા માંડ્યા હતા. અમદાવાદ ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય. એમાં એક લતીફ નામનો મવાલી અમદાવાદ કોર્પોરેશનની અંદર 5 જગ્યાએથી ચૂંટાણો એકલો. આ કોંગ્રેસનું રાજ હતું ગુજરાતમાં. આવા તો એક નહીં, તમારો મોહમ્મદ સુરતી પ્રધાન બનાવ્યો હતો તમે. એની લાલ લાઈટ વાળી પ્રધાનની ગાડીમાંથી બોમ્બ ને AK-47 પકડાણી હતી. હજી જેલમાં છે. આ તમારું રાજ. આને ભૂલવાડીને લોકો ભૂલી જાય છે એમ માનીને બજારમાં આવ્યા છે અને માર્કેટમાં નવું શરૂ કર્યું છે કે અમારે નવસર્જન કરવું છે. એ તમારું રાજ હતું તે તમે આ કરતા ત્યાં શું કહેવાય? અને ત્યારે તમને કઈ કરવાના કામ હુજ્યા નહીં, ત્યાં તમે દંતમંજન કરતા હતા. હવે તમારે નવસર્જન કરવું છે. ગુજરાતમાં ચૂંટણીઓ લડવા નીકળેલી કોંગ્રેસને હું પૂછવા માંગુ છું, આ રાજ્યમાં તમે પાણીની શું વ્યવસ્થા કરી? અને તમારું આ નવસર્જન નું સાંભળીને મને તો યાદ આવે છે આ જે ગાંડો બાવળ છે ને, પરદેશી બાવળ ઓળખો છો ને? જ્યાં હોય ને આંડો આવે છે. ગૌસર રહેવા દીધા નહીં, હલાણ રહેવા દીધા નહીં, આપણા દેશી કુળના ઝાડવા ઉગવા દેતું નથી. અને અસલ કોંગ્રેસ કટનો સ્વભાવ છે એનો. કાપો એમ બમણો થાય, નકટો છે. આ બાવળ આપણો નહીં, આ વિદેશથી લઈ આવીને આવ્યું. આ પરદેશી બાવળ એટલો નડતો હોય આ કોંગ્રેસીઓ કેવું હું આખો કિલ્લો ત્યાં બાંધીને બેઠા છે. અને ઈ તમારું એક સર્જન જે થયું છે ને, ઈ અમે ખમી શકતા નથી. વાવીને ગયા તમે, કટામણ અમારે દેવું પડે છે. તમે વળી નવું કયું સર્જન કરશો? અમે 24 કલાક વીજળી આપી, તમે હું હવે 26 કલાક આપવાના છો? તમે લોકોને શું સમજો છો? ગુજરાતના લોકોને અમારે નવસર્જન કરવું. એના એક નેતાએ વચન આપ્યું કે આ ભાજપની સરકાર 2 મહિને બિલ આપે છે, જો અમારી સરકાર આવશે મહિને બિલ દેવું. એટલે તમને મત દેવા બિલ વેલું લાવવા હટો. અને સલાહકાર કોણ છે આના? આ તો સારું છે, નહીતર એવું કહેવા છે કે અમે તમને 1 મહિનો એડવાન્સ બિલ દેવું એમ. પછી આપણે તમારે વપરાય વધઘટ એમાં સમજી લેતા હતા. આ રીતે ચૂંટણીઓ લડાય. તમારી 4-5 સરકાર હવે બચી છે. તમે એકાદા મુખ્યમંત્રીને લઈ આવો ને ગુજરાતમાં અને કેવડાવો ને કે અમારા રાજમાં અમે આવું લીલું વાટીએ છીએ, જો અહીં તમારે કરવું હોય તો હું આ દિનુમાં ન્યા મોકલું. આખા ગુજરાતમાં તમે કહેતા ફરો છો કે અમારું ગુજરાતનું મોડલ નિષ્ફળ ગયું છે. તમારું કયું મોડલ સફળ થયું છે? ક્યાંય તમારું મોડલ દેખાડવા જેવું હોય કયો ન્યા મોકલું દિનુભાઈ ને, આનું મોડલ જોઈ આવો.
પછી આપણે પાદરામાં લાગુ પાડીએ. એક નામ લેવા એવા નથી મિત્રો. ઠીક કરશે મારો ઠાકર. અને જો હું ફરી વખત ચૂંટણીમાં જયારે આવીશ ને ત્યારે આની એકેય સરકાર દેશમાં નહીં હોય. સરકાર વગરની પાર્ટી થઈ ગઈ. લોકોને ગુમરાહ કરવા માટે આમ આખી ટીમ અને ગાળા ગાળી સિવાયની કોઈ વાત નહીં. એવી રીતે મતો વગાય ગુજરાતમાં. આ ગુજરાત મહાત્મા ગાંધીનું ગુજરાત છે. આ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે. આ દયાનંદ સરસ્વતીનું ગુજરાત છે. આ નરસિંહ મહેતાનું ગુજરાત છે. આ પ્રમુખ સ્વામી બાપાનું ગુજરાત છે. આ જલારામ જોગીનું ગુજરાત છે. અમારા નરસિંહ મહેતાના એક પદ ઉપર વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, એની ઉપર આખી આઝાદીની લડાઈ ગાંધીજી લડી ગયા. એના ગુજરાતમાં આવીને તમે નકરા વટાણા વેરો છો. ચૂંટણીઓ લડવા નીકળ્યા હો તમે. અમારા રાજ્યને બદનામ કરીને તમારે ચૂંટણીઓ લડવી. ગઈ ચૂંટણીમાં પણ મિત્રો આમ લોકો આવું કરતા હતા. દિનુભાઈ કીધું ને ઘરનું ઘર દેવા નીકળ્યા હતા. તમારે કોઈ ફરજો નથી, બીજાને ઘર દેવાના હો. એની પેલા કલર ટીવી લઈને નીકળ્યા હતા. તપાસ કરી કોઈને એન્ટેના આપ્યું નથી. છઠ્ઠીમાં હાસું નથી રોયા આ લોકો. ઈ છે અત્યારે આપણા રાજ્યમાં પ્રચાર કરવા માટે નીકળ્યા છે. મને એ સમજાતું નથી કે તમે કોઈ રાજ્યની, કોઈ દેશની તમે કરેલી કોઈ સારી કામગીરી એની ચર્ચા કરો ને. રાહુલભાઈ અહીંયા સરકાર બનાવવા માટે દેવ ડેરા જેટલા મળે ત્યાં અંજે ગોટલી પર થાય છે. જ્યાં તમારા રાજ્યમાં હમણાં ચૂંટણી થઈ 16 કોર્પોરેશનની, 16 માંથી 14 ભાજપ જીત્યું. 2 હાથીવાળા લઈ ગયા. આનું ખાતું નથી ખુલ્યું. જીરો. ન્યાનો જીરો અહીંની કોંગ્રેસ માટે હીરો. લઈને ફરે છે આખી ગામ ગુજરાતમાં. સાહેબ ત્યાં વિધાનસભાની ચૂંટણી થઈ હમણાં 6-8 મહિના પહેલા 407 ધારાસભ્ય ચૂંટવાના હતા. આપણે ત્યાં દીનુ મામા ચૂંટવાના છે ને એવા 182 ચૂંટવાના છે. ત્યાં 407 ચૂંટવાના હતા. કુલ 7 ચૂંટાણા. એક ઇનોવામાં આવી જાય. યોગીજી મને મળ્યા કે સાહેબ ટ્રાફિકની સમસ્યા જ નથી મારે વિધાનસભા. આખી કોંગ્રેસ પાર્ટી એક ગાડીમાં આવી જાય. 2 આંકડે ધારાસભ્યો નથી છૂટાતા ઉત્તર પ્રદેશમાં. એને અહીં સરકાર બનાવી છે ગુજરાતમાં. આ પ્રકારે ગુજરાતને વગોવીને, ગુજરાતને બદનામ કરીને મત માગનારી કોંગ્રેસની સામે આજે હું પાદરાની આ ચૂંટણીની મારી છેલ્લી સભામાં દિલ્હીની અને ગુજરાતની કોંગ્રેસની સામે એક ગંભીર આરોપનામું મૂકવા માટે આવ્યો છું. મિત્રો, આપણા ગુજરાતમાં પાણીની વ્યવસ્થા એટલે નર્મદા. મારે તમને ચૂંટણી સિવાયની પણ એક વાત 2 મિનિટ ચૂંટણી સભાનો ટાઈમ તમારો લઈને કેવી છે. સાહેબ, આપણા દેશની માન્યતાઓ જુઓ. ગંગા નદીમાં સ્નાન કરવાથી પુણ્ય મળે એમ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. તમામ હિન્દુસ્તાન વાસીઓની એવી ઈચ્છા હોય છે એક વખત આપણે હરિદ્વાર જઈને ગંગામાં ડૂબકી મારીએ. અને ન જવાનું હોય, સંજોગો વસાત કોઈની સ્થિતિ સારી ના હોય, ન જઈ શકાય, તો એના છોકરાઓને કહેતા જાય કે અમારા અસ્થિ તમે ગંગામાં પધરાવજો. ફૂલ પધરાવવાની આજે પણ લોકો વ્યવસ્થાઓ કરે છે. યમુના નદી, સાહેબ, એને યમુના મહારાણી કહેવામાં આવે છે. નદીઓમાં મહારાણી એક જ કહેવાય, યમુના મહારાણી. એનું પાન કરવાથી પુણ્ય મળે, ગંગાનું સ્નાન કરવાથી પુણ્ય મળે. એક ત્રીજા માતાજી છે આપણા દેશમાં, નર્મદાજી. એમાં સ્નાને ન કરવું પડે, પાને ન કરવું પડે, એનું દર્શન કરવાથી આપણો મોક્ષ થઈ જાય. મિત્રો, મારે આપ સૌને અહીંયા જેટલા લોકો
મારી સામે ઉપસ્થિત છે એને અને આ માઇક ઉપર કોઈ સાંભળતા હોય એ બધાને વિનંતી છે કે તમે સવારે ઉઠો અને કોગળો કરવા મોઢું ધોવા માટે પહેલી વખત ટેપ ખોલો તો એ પાણીને એમનેમ એનો ઉપયોગ ના કરતા મિત્રો, એ પહેલા નળમાં તમારે પાણીની જે જલધારા આવે ને એને બે હાથ જોડીને નમસ્કાર કરજો. એ માં નર્મદા તમારે ઘેરે આવી છે. નર્મદાના દર્શન કરવા માટે આપણે ત્યાં જવું પડે, એને બદલે નર્મદા આખા ગુજરાતમાં ગુજરાતીઓને ઘેરે ઘેરે પહોંચાડવાનું કામ ગુજરાતમાં મારી સરકારે કર્યું છે મિત્રો. એમ હું ગર્વભેર કહી શકું છું. સાહેબ, આ નર્મદા યોજનાનું છલતીનું કામ પૂરું થયું પછી એની ઉપર દરવાજા ફિટ કરવાના હતા. 38 મીટરની ઊંચાઈના દરવાજા છે. દરવાજા નાના નથી, 38 મીટરની ઊંચાઈના એવડા દરવાજા એની ઉપર ફિટ કરવાનું કામ 3 વર્ષ ચાલે એવડું હતું. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, લખી લખીને થાકી ગયા. સાહેબ, દિલ્હીની આ નગરોલ સરકાર આપણા ગુજરાતના આટલા અગત્યના પ્રાણ પ્રશ્ન ઉપર કોઈ પણ પ્રકારનો જવાબ આપે નહીં. 2008માં મિત્રો ભારતીય જનતા પાર્ટીએ મને રાજ્યસભામાં મોકલ્યો પહેલી વાર. મનમોહનસિંહજી વડાપ્રધાન હતા, હું રાજ્યસભામાં આ પહેલી લાઈનમાં બેઠા છે એટલે દૂર એમની સામે બેસતો હતો. ચીસો પાડી પાડીને અમે એની મંજૂરી માંગતા હતા. નર્મદા અમારા રાજ્યની જીવાદોરી છે, એની પરવાનગી આપો. હું બહુ રાડું પાડું તો મારું માઇક બંધ કરી દે. સરકાર એની હતી, અધ્યક્ષશ્રી એમનું કયું કરતા હતા. હું આ પાદરાની જનસભામાંથી કહેવા માંગુ છું મિત્રો કે મારા બંધ માઇક હોવા છતાં એના કાનની ધાક પડી જાય એવડી ત્રાણો મેં રાજ્યસભામાં નર્મદા માટે નાખેલી છે. 6 વર્ષ સાહેબ મેં રાડો પાડી. એ માણસે મારી આમાં દાંત નો કાઢ્યા. બોલ, 6 વર્ષમાં એક વખત. આપણે સમજી કે આપણું મોઢું હોય નહીં ગમતું, ના દાંત પણ ખીજાવું તો જોઈએ ને. દાંતે નો કાઢ્યા, ખીજાણો. ઘણી વખત તો હું રાજ્યસભામાંથી બહાર નીકળું, મને શીણોટીઓ ભરું તો હું જાગું છું કે આ કોની સામે રેડું પાડતો હતો. અફસોસ એ વાતનો થયો મિત્રો કે 4-5 દિવસ પહેલા આ મનમોહનસિંહજી અમદાવાદ આવ્યા અને અમદાવાદની સભામાં એને ભાષણ કર્યું કે નર્મદાના મુદ્દે નરેન્દ્ર મોદી મને રૂબરૂ મળ્યા જ નહોતા. પકડ્યો નરેન્દ્રભાઈ ને અભિનંદન મોકલવા છે કાલે બોલતો કર્યો. હું તો રાડું પાડી પાડીને થાકી ગયો, દઈ નો બોલ્યો. 12 વર્ષે બોલ્યો, જા બચ્ચા અકાલ પડેગા. પણ સાહેબ, હું તમને સાધારણ બધા નાના આપણે કાર્યકર્તાઓ ગામડાના છીએ, હું પણ ગામડાનો છું. કોઈ વડાપ્રધાન ગુજરાતમાં ચૂંટણી ટાણે આવીને એમ કે આ નરેન્દ્ર મોદી મને રૂબરૂ નહોતા મળ્યા, તમને ખબર ક્યારે પડી કે આ પ્રશ્ન પેન્ડિંગ હતો? ઈ કો અત્યારે નરેન્દ્ર મોદી તમને રૂબરૂ નહોતા મળ્યા. તમારે હું રાયડું પાડતો તો તે કેવું તું ને કે તું રાયડું પાડમાં મોદીને રૂબરૂ મોકલ. એટલું મને કીધું હોત તો હું નરેન્દ્રભાઈ ને આવીને કે 2 દી ન્યા રોકાઈ આવો. આપણે ક્યાંય સાહેબ ને કોઈ મિસ કોલ કરે એવું હતું, ત્યાં સાહેબ રોકાત 2 દી ત્યાં જાય. આપણો તો પ્રશ્ન પતી જાય ને, શું કરીએ? પણ મિત્રો, હું તમને પૂછવા આવ્યો છું કે નર્મદાના પ્રશ્ને 10 વર્ષ સુધી કેન્દ્રની કોંગ્રેસની સરકારે આપણા પ્રશ્નને લટકાવી રાખવાનું પાપ કર્યું હતું. એને સજા કરવી જોઈએ કે નહીં? મિત્રો, એને સજા કરવી હોય તો આજથી હવે દિનેશ મામા
એ ઉમેદવાર છે, ભાજપનું પ્રતિક એની પાસે છે, એ આપણા પ્રતિનિધિ છે, પણ મારી સામે બેઠેલો એકે એક વ્યક્તિ દિનેશ પટેલ છે. એ પ્રકારે આ વખતની ચૂંટણી લડો. મિત્રો, દિનુ મામા જીતી જાય તમારા વ્યવહારને કારણે જીતી જાય, એનો તમારો વ્યવહાર એવો સારો છે. પણ આને સજા કરવી હોય કોંગ્રેસને તો કોંગ્રેસની ડિપોઝિટ જાય એ પ્રકારે આ વખતે મતદાન કરો અને કરાવો. અને ચલાવી ના લેવાય મિત્રો. આપણા વિકાસની આડા ઉભા રહે, આપણા નેતાઓનું અપમાન કરે, આપણા રાજ્યને બદનામ કરે અને સરકાર બનાવવાના સપના જોવે, એના મોઢા ઉપર તો ટાટા પાણીની ઝાલક મારીને આ સપનું ભાંગી નાખો કે ઉઠ, આવા સપના તારે નથી જોવાના. તું અહીં ગુજરાતમાં છો, બંધ થાય, બારો નીકળે. આ પ્રકારે આ વખતે આપણે ચૂંટણી લડવાની છે મિત્રો. તમે જે જોશભેર આ સભા છેલ્લી છે ચૂંટણીની આ વખતની, એમાં ભાગ લેવા આવ્યા આટલી બધી માતા બહેનોને આ સભામાં તમે ઉપસ્થિત રાખી, એટલે હું આ ગામના સરપંચ મુકેશભાઈને અભિનંદન આપું છું. અમારા સ્થાનિક કાર્યકર્તાઓને ધન્યવાદ આપું છું. અને તમને બધાને એક ભલામણ કરવા આવ્યો છું. હવે છેલ્લી સભા છે, હવે પછી કોઈ સભા થવાની નથી. તો આ સભામાં તમે પાછા ઘેરે જઈશો તો ત્યારે ઘેરે પૂછશે તમને ક્યાં ગયા હતા. એ તો અમને બધા પૂછે એટલે તમને કહે, તમે રાબેતા મુજબ એવું કહો કે ચૂંટણીની સભા હતી એમાં ગયા હતા. એવું તમારે ખાસ આજનો દી કહેવાનું નથી. આજનો દી હું કહું એમ તમારે કહેવાનું છે. કહેશો તો એક લીટી પાકી કરી નાખો. 14મી તારીખે દી ઉગ્યામાં આટલું બોલો. 14મી તારીખે 14મી તારીખે આ લીટી બોલવાની છે ઘેરે જઈ. તમારે એને એમ કહેવાનું કે આ દિનુ મામાની સભા હતી, એમાં આ જે આગેવાનો મંચ ઉપર બેઠા છે એના નામ લેજો, મધ્યપ્રદેશ વાળા, દિલ્હી વાળા આપણા આગેવાનોના નામ લેજો. અને પરસોત્તમ રૂપાલા રૂબરૂ આવ્યો હતો. આપણે આવ્યા છીએ તો કેવું જ પડે ને, રૂબરૂ જ આવ્યો છું ને, આ થોડા તમે ટીવીમાં જોવો છો. એને એવું કીધું છે કે 14મી તારીખે દી ઉગ્યામાં તારે ને મારે હાથમાં હાથ નાખીને ગીત ગાતા ગાતા મત દેવા જવાના છે. કેશો એટલે જુવાનડા ઉતાવળા થાવ. આ જેને સગવડ છે એને હવે મને 14મી ઉપાધિ કરાવશો. હવે જેને જોશમાં હા પાડી દીધી છે બધા નામ લખાવી દેજો. હું દિનુ મામાને કે સમૂહ લગ્ન નું કાંઈક આયોજન કરી એટલે આવતી ચૂંટણીમાં કાયમ આવે એમ. બીજું કે આપણો ઈરાદો સોખો છે. તમને આમાં દાંત બહુ આવ્યા, પણ વાસ્તવમાં આ દાંત કાઢવાની વાત નહોતી. આ વાત આપણી એક વ્યવહારિક વાત. અગાઉની વાતોમાં તમે જે દાંત કાઢ્યા એ બરોબર છે, પણ આ છેલ્લી મેં જે વાત કરી ને એ દાંત કાઢવાની વાત નહોતી. તમે આપણા ગામડાઓમાં, શહેરમાં નાનું મોટું 100-200 રૂપિયાનું દાન આપો ને તો ગોર મહારાજ એવું કે તમારે સજોડે સંકલ્પ કરાવવો પડશે તો જ આ દાન ભોગે, નહીતર દાન ભોગતું નો ઘરના હોય ને તો હોપારી મૂકીને સંકલ્પ કરાવે છે. આ બાજુ આવું જ છે ને. તો પછી 100 રૂપિયાનું દાન દેવાનું હોય, એમાંય જો સજોડે સંકલ્પ કરવો પડતો હોય તો તમારા એક પવિત્ર મતથી હિન્દુસ્તાનની રાજનીતિ બદલી જાય એવું કિંમતી દાન કરવા માટે તમે જવાના હો. એકલા જવાય? સજોડે જ જવું પડે ને. છે ને હાવ વ્યવહારિક વાત. એમાં એક લીટી મેં વધારાની ઉમેરી છે ખાલી, કે તમે સજોડે જાઓ
એનો મારો અર્થ એવો છે કે તમે લક્ષ્મીનારાયણ સ્વરૂપે મતદાન કરવા માટે નીકળશો. તો મિત્રો, આ લક્ષ્મીનારાયણ સ્વરૂપે જો મતદાન કરવા માટે નીકળવાના હો તો તમારા બૂથની સામે હું અમારા આગેવાનોને કહેતો જાઉં છું કે આ મીડિયા વાળાઓને હાજર રાખે, ગીત ગાતા ગાતા ઢોલ શરણાઈ સાથે લક્ષ્મીનારાયણ સ્વરૂપે મતદાન કરવા માટે દિવસ ઉગતા જ તમે લાઈનો લગાડી દો. દિલ્હી બેઠા બેઠા મીડિયાના માધ્યમથી નરેન્દ્રભાઈ મોદીને ખબર પડવી જોઈએ કે પાદરામાં મતદાન હાલે છે, પણ ભાઈ ભારત માતા કી, ભારત માતા કી, વંદે. ધન્યવાદ.